હાલ જોઈએ તો આજે 6 જુલાઈનો દિવસ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી રહ્યા છે. એક બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે, તો બીજી બાજુ રાજ્યના અનેક વિસ્તારો એવા પણ છે જ્યાં હજુ સુધી વાવણી નથી થઈ. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમને લઈને મહત્વની અપડેટ જાહેર કરી છે અને વરસાદને લઈને પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજે નવી આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે આ સિસ્ટમ જ્યારે ગુજરાત પર આવશે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વાવણી થઈ જશે, એટલે કે ભારે વરસાદ પડશે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ સિસ્ટમના વરસાદને લઈ શું કહ્યું છે તે જાણીએ. તે પહેલા હવામાન વિભાગે ચોમાસા અને વરસાદને લઈ શું નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં તો અલગ અલગ જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો છે. જૂનાગઢના માંગરોળમાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ગીર સોમનાથ જિલ્લામાં ગાંગડા ગામે અતિ ભારે વરસાદના કારણે ગામ લોકોનું સ્થળાંતર પણ કરવું પડ્યું હતું. અંદાજે 250 લોકોને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. તો આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં શરૂ થયેલું ચોમાસું હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. જોકે જિલ્લાના હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી પડ્યો. ત્યારે ભારતીય હવામાન વિભાગે 6 જુલાઈના રોજ એટલે કે આજે મુંબઈના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 3 દિવસ ઉત્તર અરબ સાગરના કેટલાક ભાગો, ગુજરાત, હરિયાણા, પંજાબના બાકીના ભાગો અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધે તેવા સંજોગો સાનુકૂળ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ જો અરબ સાગરની વરસાદી સિસ્ટમ તેની નિર્ધારિત ગતિએ આગળ વધશે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અત્યારે વધારે મજબૂત બની ગઈ છે અને લો પ્રેશર એરિયા હતો એમાંથી ડિપ્રેશન બની ગયું છે. તે સિસ્ટમ અત્યારે સતત મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે. હવે કયા વિસ્તારોમાં વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે તે જોઈએ. તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે આવો જાણીએ. અરબ સાગરમાં ઓલરેડી સિસ્ટમ છે, મેં આપને કીધું એક ફસાયેલી સિસ્ટમ છે. પછી બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની રહી છે, પણ એ સિસ્ટમનો હજુ ટ્રેક એકદમ 100% ફાઇનલ ટ્રેક નથી. અત્યારે એવું લાગી રહ્યું છે કે છોટાઉદેપુર સુધી તો સિસ્ટમ પહોંચે છે, પછી આવનારા દિવસમાં છોટાઉદેપુરથી આગળ પછી ઉત્તરમાં જશે કે પાછી પૂર્વ તરફ યુટર્ન મારશે કે પશ્ચિમમાં જશે એ આવનારા દિવસમાં ખબર પડશે. પણ સિસ્ટમ એક બંગાળની ખાડીની અંદર ચોક્કસથી બને છે, ગુજરાત સુધી આવવાની પણ છે. એટલે આપણે આશા રાખીએ કે એ સિસ્ટમનો પણ લાભ મળે. અને બીજી વાત છે કે આ વરસાદી માહોલ છે ક્યાં સુધી? તો હવે તો ચોમાસાની શરૂઆત થઈ છે કૃપાલસિંહભાઈ. વરસાદી માહોલ તો ઓક્ટોબર સુધી રહેવાનું છે, કેમ કે હવે તો ચોમાસું બેઠું છે. આ એક વાત અલગ હોય કે વચ્ચે વચ્ચે કોઈ ગેપ આવતા હોય, 8-10 દિવસ વરાપ મળતી હોય, એ વાત અપવાદ હોય. બાકી આપણે જોવા જઈએ તો આ જે ચોમાસું ચાલુ થયું છે રાબેતા મુજબ જુલાઈમાં પણ વરસાદ પડતા રહેશે. આ એક ચોક્કસ છે. 7 તારીખ પછી ઘણા બધા એરિયામાં વરાપ હશે. અત્યારે જે આ વરસાદ પડ્યો ને એ સાર્વત્રિક પડ્યો. હવે 7 થી 15 માં જે વરસાદ આવશે ને સીમિત વિસ્તારમાં આવશે, પછી બધાને લાભ ન મળે. આ જે મોટો રાઉન્ડ હતો ને આવડો મોટો રાઉન્ડ 7 થી 15 માં નહીં હોય, એટલે અમુક વિસ્તારમાં વરસાદ હશે ને અમુક વિસ્તારમાં વરાપ જેવો માહોલ હશે. એટલે બંને પરિસ્થિતિ આવનારા દિવસમાં જોવા મળશે. જી પરેશભાઈ, ખાસ કરીને આપણે સિસ્ટમને લઈને વાત કરીને જે વરસાદને લઈને વાત કરી, હવે અંતિમ પ્રશ્ન છે કે અત્યારે ખેડૂતોએ વાવણીને લઈને શું ધ્યાન રાખવું જોઈએ? અત્યારે વરસાદ થયો છે તો વાવણી કરવી જોઈએ, અને જે વિસ્તારોમાં વરસાદ નથી તો એ ખેડૂતોએ રાહ જોવી જોઈએ, અથવા જેમનો પાક વાવેલો છે તો પાણી પાવું જોઈએ કે ન પાવું જોઈએ, શું કરવું જોઈએ?
જો કૃપાલજીભાઈ, પહેલી વાત તો એ છે કે જેને વાવણી બાકી જ હોય અને એને વાવણી લાયક વરસાદ પડ્યો હોય તો વાવણી કરી દેવી જોઈએ. હવે રાહ જોવાની જરૂર નથી જો વાવણી લાયક વરસાદ હોય તો. અને જો વાવણી લાયક વરસાદ ન હોય તો વરસાદની રાહ જોવી, ઉતાવળ ન કરવી. અધૂરા વરસાદમાં વાવણી કરવાથી બિયારણ આપણું ફેલ જતું હોય છે. એટલે એવું સાહસ કોઈએ પણ ન કરવું જોઈએ. બીજું, જેને ઓલરેડી વાવેતર કરી દીધેલું છે એના માટે ખાસ આપણા માધ્યમથી મારો સંદેશ છે કે બહુ ના સુકાતું હોય તો પિયત ન આપવું. મગફળી જેવો પાક છે, આમ તો મોટા ભાગે ઓરવીને વાવેતર હશે, મગફળી જ હશે. તો મગફળી જેવો પાક હોય એ કદાચ 40-45 દિવસ એને પાણી ન મળે તો પણ એમાં કઈ નથી થતું. અત્યારે કદાચ તમને એમ લાગતી હશે કે સુકાઈ ગઈ ને હવે તો બળી જશે મગફળીને, પણ જેવું એને વરસાદના ઝાપટા પડશે કે પાણી મળશે ને એ તુરંત જ ગ્રોથ પકડવાનું ચાલુ થઈ જશે, ગ્રીનરી આવી જશે. એમાં બહુ ચિંતા કરવાની ન હોય. 40-45 દિવસ તો મગફળીને આપણે ખેંચી શકાય છે. એટલે જો બહુ જરૂર ન હોય તો અત્યારે હજી પાણી ન આપવું. કેમ કે જે વિસ્તારમાં વરસાદ નથી એ વિસ્તારમાં થોડું ગરમીનું પ્રમાણ હશે. હવે ગરમીનું પ્રમાણ હોય એટલે આપણે નીચેથી ભેજ આપીએ તો પછી એમાં ફૂગનું પ્રમાણ પણ વધી જતું હોય, જેમાં ખાસ કરીને અમે વારંવાર કહીએ છીએ અલ્ટરનેરિયા બ્લાઇટની જે ડિઝીઝ છે કે જેમાં એસ્પરજિલરનાઇઝર નામની ફૂગ આવે છે, એ ફૂગનું પ્રમાણ વધે તો પછી છોડ સુકાવાનું અને બીજી તકલીફ પણ વધી જતી હોય છે. એટલે ખાસ વરસાદની રાહ જોવી એ જ હિતાવહ રહેશે મારી દૃષ્ટિએ. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે તે જોઈએ તો 6 જુલાઈના રોજ એટલે કે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં તો છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, કચ્છ અને દીવમાં પણ ઘણા સ્થળોએ અને કચ્છમાં તો કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ 7 જુલાઈના રોજ એટલે કે આવતીકાલે રાજ્યના વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, કચ્છ અને દીવમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી અને તેમના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની પૂરી એવી શક્યતા છે. ખાસ કરીને જે સિસ્ટમો આવી રહી છે ગુજરાત તરફ, જો તે સિસ્ટમોની અસર ગુજરાતમાં જોવા મળે છે તો રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.